ગુરુ ગોવિંદ નો ખડે લાગુ કાકો પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. હેલો મિત્રો, કેમ છો? હું શ્રેયા, મજામાં? મિત્રો, અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે. આ તહેવાર પરંપરાગત રીતે હિન્દુ, જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે. તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યનો પવિત્ર સંબંધો ગાંઠ બનાવતું પર્વ. સદગુરુ શિષ્યના જીવનને દિશા આપે છે. આ પર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતા હોય છે. ઈશ્વર અને માતા પિતાની જેમ ગુરુનું સ્થાન ઊંચું અને પૂજનીય છે. ગુરુ એ દિવ્ય જ્યોતિ છે જે આપણા માર્ગમાં પ્રકાશ ફેલાવે છે. જીવન યાત્રા પાર પાડવા ગુરુ પથ પ્રદર્શકની ભૂમિકા ભજવે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ એટલે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ આપી જીવન નૈયાને તારણહાર કરે છે. બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી જ ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનના દરેક પળે ગુરુની જરૂરિયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુનું પૂજન કરવું. ભગવાન રામ હોય કે કૃષ્ણ, તેઓનું પણ જીવન નો ઉપદેશ આપનારા ગુરુઓ જ હતા. ગુરુનું કામ દિશા આપવાનું છે. ગુરુ એટલે દિવ્યતાના માર્ગ પર દોરી જનાર પથ પ્રદર્શક. ગુરુ પૂર્ણિમા ઉજવવા પાછળ બે મુખ્ય કારણ છે. પહેલું, એક જેમના જીવનમાં ગુરુ નથી તેમના માટે ગુરુના ચરણ સ્વીકારવા માટે, અને જે ગુરુના ચરણમાં છે તેમના માટે પોતાનું સ્વસર્વ સમર્પિત કરવા માટે. ગુરુ માતા પિતા શિક્ષક કોઈ પણ હોઈ શકે છે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજીએ અને આ મહાપર્વને પૂર્ણ નિષ્ઠા, શ્રદ્ધા, અનન્યતા, વિશ્વાસ અને ભક્તિમાં રસબસ થઈ ઉજવીએ અને ધન્ય બનીએ. જય શ્રી ગુરુદેવ. ઓકે મિત્રો, હવે આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે મારી ચેનલ શ્રેયા બારીયા વ્લોગ્સને સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. હવે આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.